क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર, ભારત ફોર્સ ઉપર નજર કરો. આજે ઓપનિંગ બાદ થોડીક તેજી જોવા મળી 1%, પરંતુ ફરીથી આપણને દબાણ જોવા મળ્યું ને 1070 રૂપિયા કારોબાર આવી ગયો. હવે સર, સમાચાર તો ઓલરેડી આપણને પોઝિટિવ જોવા મળે છે કે યુએસમાં અત્યાર સુધી કોઈએ આ વસ્તુ અત્યાર સુધી સપ્લાય નથી કર્યું, કે જે એમની જે સબસિડિયરી કંપની છે એમને એમ જનરલ સાથે કરાર કર્યા છે અને જે એડવાન્સ આર્ટિલરી કેનોન્સ આવે છે એને સપ્લાય કરશે સૌથી પહેલી વખત. આ ભારતની પહેલી કંપની છે જેને સપ્લાય કરશે. આ સમાચારની પણ સર ઇમ્પેક્ટ નથી જોવા મળી. હવે સર, ભારત ફોર્સ અને સાથે સાથે ડિફેન્સ સેક્ટર પણ એક જણાવો, કારણ કે સર જે ઓલરેડી બજેટ બાદ ખાસ એવું કરેક્શન આવી ગયું છે, અમુક સ્ટોક શેર 25 થી 30% સુધીના કરેક્ટ થઈ ચૂક્યા છે, તો હજુ પણ સર આ કન્સોલિડેશન જોવા મળી શકે કરેક્શનનું, કે હવે અહીંયાથી ક્યાંક ને ક્યાંક આપણે થોડું એડ ઓન ટુકડે સર કરવું જોઈએ સર? પહેલા તો શું છે કે કાલે જે યુએસમાં ડિફેન્સ કટની વાત કરી ત્યાંના ડિફેન્સ સેક્રેટરી, આઈ થિંક એ થોડું સેક્ટર માટે અને અક્રોસ ધ ગ્લોબના સેક્ટર માટે નેગેટિવ છે, કારણ કે જો યુએસ જેવી મોટી ઇકોનોમી 8-9% ડિફેન્સ સ્પેન્ડિંગ કટ કરે અને તો મીન્સ કે પોતાના જે ટેરિફના ડિસિઝન છે એ પણ રશિયા અને ચાઇના સાથે જે નેગોશિએશન કરવાનું છે એમાં ટેરિફનું ડિસિઝનમાં એ લોકો પોતાના ન્યુક્લિયર અને ડિફેન્સનું જે સ્પેન્ડિંગ છે ઓછું કરે, એ પણ એક એનું રેગ્યુલેશન અને એક એની કન્ડિશન છે. તો આઈ થિંક થોડું ડિફેન્સ સ્પેન્ડિંગને લઈને અત્યારે માર્કેટ ચિંતિત છે. હાલાકી મહદઅંશે જોઈએ તો પ્રાઇસ ઇન છે, ફેક્ટર ઇન છે, આ બધા ન્યૂઝ ઓલરેડી આવી ચૂક્યા છે. ભારત ફોર્સની પર્ટિક્યુલર વાત કરીએ તો આઈ થિંક મેં લાસ્ટ ટાઈમ જ્યારે શો કર્યો ત્યારે વેલ્સપનના રિલેટેડ એક ન્યૂઝ હતા કે વેલ્સપનને 3000 કરોડનો મોટો ઓર્ડર મળ્યો યુએસનો, પણ વેલ્સપન એ દિવસ થોડું નકારાત્મક રહ્યું, હાયર લેવલથી કરેક્શન આવ્યું. રીઝન શું છે કે જ્યારે આ લોકોને ઓર્ડર મળી રહ્યા છે કે આ કરાર થઈ રહ્યા છે એ એવા ટાઈમે થઈ રહ્યા છે કે આગળ જતા અનિશ્ચિતતા છે. હવે ફોર એક્ઝામ્પલ અત્યારે ભારત ફોર્સને આ સપ્લાયનો મીન્સ કે ઓર્ડર અને સપ્લાયનું જે ડિસિઝન લેવાયું છે, હવે જો આગળ જતા ઇન્ડિયા ઉપર જે રેસિપ્રોકલ ટેરિફ છે, ઇન્ડિયા ઉપર જે ટેરિફ મોટા પ્રમાણમાં લગાવવાની સતત ધમકીઓ રોજ મળી રહી છે, તો આઈ થિંક એ આધારિત જો આટલા મોટા ટેરિફ લાગે તો ભારત ફોર્સ કે કોઈ પણ કંપની ઇન્ડિયનની છે અને યુએસમાં એક્સપોર્ટ કરવું મોંઘું થશે, ડિફેન્સ હોય કે ગમે ઇક્વિપમેન્ટ્સ હોય. તો મારા હિસાબે આ એક થોડું જોવાનું છે, કારણ કે આપણે પણ યુએસ કે અન્ય જગ્યાએથી ડિફેન્સનું જે ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યાં આપણે પણ ટેરિફ નાખીએ છીએ. તો આઈ થિંક આ જો ટેરિફ લગાવવામાં આવે તો મારા હિસાબે આ કંપનીનું માર્જિન એડ થાય, એટલે બહુ મોટો આ કંપનીને પોઝિટિવ સાઇડ ફરક ના પડે. તો આઈ થિંક આ ટેરિફની અનિશ્ચિતતા દૂર થશે તો આ ન્યૂઝ ડેફિનેટલી સારા છે. પરંતુ આ અનિશ્ચિતતા વચ્ચે એવું લાગી રહ્યું છે કે સેકન્ડ જે છે કે ભારત ફોર્સનું જે મેજર તમે જોશો તો યુએસના નોર્થ ટ્રક સેલ્સના આંકડાઓ છે નોર્થ અમેરિકાના, એ ઇન્ડિયાના એન્સિલરી કંપની ઉપર ઘણું ફોકસ કરતા, એમાં પણ સૌથી મોટું સપ્લાયર આરકે ફોર્જ અને ભારત ફોર્જ છે. તો આઈ થિંક આપણે જે ઓટો એન્સિલરી કંપનીઓ આમ પણ આ ન્યૂઝથી ટેરિફના પરેશાન છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે બહુ મોટી તેજી અહીંયા શક્ય નથી આ ન્યૂઝ સાથે. તો આઈ થિંક એને આ ન્યૂઝ ઉપર જો ખરીદતા હોય તો અવોઇડ કરવું જોઈએ.